નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. બરોડા બાર કાઉન્સિલની ગઈકાલે રસપ્રદ ચૂંટણી યોજાઈ, જેમાં પરિવર્તન જોવા મળ્યું. સિનિયર મોસ્ટ વકીલોએ વ્હીલચેર પર આવીને વોટિંગ કર્યું. સવારથી ઉત્સાહનો માહોલ. વડોદરા વકીલ મંડળની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં પરિવર્તનની લહેર જોવા મળી હતી. પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટે વર્તમાન પ્રમુખ નલિન પટેલને 300 મતોના લીડથી મહાત આપી હતી, જ્યારે સેક્રેટરી પદે ચૂંટાયેલા રીતેશ ઠક્કરે હરીફ ઉમેદવારોને 1634 મતોથી પરાજિત કરીને ગયા વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. મધરાતે વિજેતા ઉમેદવારોના ન્યાય મંદિર કેમ્પસમાં વિજય સરઘસ નીકળ્યા હતા. બાકીની બેઠકોની મતગણતરી આજે શનિવારે હાથ ધરાશે. વિજેતા થયેલા પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે વકીલોની બેઠકની સમસ્યાનો ઉકેલ લાવીશું. વકીલ મંડળનો વહીવટ પારદર્શક રહેશે તેવા પ્રયાસો કરાશે. વકીલોની બેઠકની સમસ્યાનો ઉકેલ લાવીશું. સિનિયર એડવોકેટ દ્વારા જુનિયર વકીલોને પ્રશિક્ષણ અને કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે જાન્યુઆરી મહિનાથી વર્ગો શરૂ કરીશું. બાર કાઉન્સિલર દ્વારા લેવાતી પરીક્ષાનું વડોદરામાં કેન્દ્ર મળે તેવી માંગણી કરીશું. આ વખતે વકીલોએ નિશ્ચય કરી દીધો છે પરિવર્તનનો, કેમ કે 2021 બાદ જે હાલના પ્રમુખ સત્તા પર આવ્યા છે તેઓ મેં 350 ટેબલમાંથી 307 ટેબલ એલોટ કરેલા, એમાંથી 43 ટેબલો એ એલોટ નથી કરી શક્યા. પાર્કિંગનો પ્રશ્ન પણ લોકોનો હલ નથી કરી શક્યા વકીલોનો, તેમજ એમણે વકીલોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ ફેલ ગયેલ છે. અને વહીવટી દ્રષ્ટિએ જોવે તો મારા કાર્યકાળ દરમિયાન દર વર્ષે સાધારણ સભા ભરી અને હિસાબ આપવામાં આવતો હતો. આ પ્રમુખે 2021-22થી કે આજ દિન સુધી સાધારણ સભા ભરી વકીલોને હિસાબ પણ આપ્યો નથી અને વડોદરા વકીલ મંડળના ભંડોળ બાબતે કોઈ પણ સ્પષ્ટ જાણકારી પણ આપેલી નથી, જેથી પરિવર્તન નિશ્ચિત છે. મારા પ્રતિસ્પર્ધી છેલ્લા 4-5 વર્ષ નહીં 10 વર્ષથી પરિવર્તનના નારા લગાવી રહ્યા છે, પરંતુ પરિવર્તન આમ ના આવે. પરિવર્તન લાવવા માટે જુનિયર વકીલોના કામો કરવા પડે. જુનિયર વકીલોના કામ કરો તો તમને જુનિયર મત આપશે. અને જુનિયર વકીલ મિત્રોએ નક્કી કરી લીધેલું છે કે જે કામ કરે છે, એટલે કે નલિન પટેલ, એટલે કે હું કામ કરું છું, તો મને શા માટે પુનરાવર્તન કરીને ફરીથી જીતાડવા ન જોઈએ. આ જુનિયર વકીલોનો અવાજ છે અને એથી જ જે મારા પ્રતિસ્પર્ધી જે કહે છે કે પરિવર્તન, એ પરિવર્તન એક સુરસુર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે સુરસુર્યું જ સાબિત થયું છે.